ગુજરાતના ઘણા જનપ્રતિનિધિ નેતાઓ મંત્રીઓ એવા છે કે એમણે જે પોતાના લોકોને વચન આપ્યા છે પૂરા કરે છે, બાકીના ક્યાંક એવું લાગે છે કે ખાલી ખુરશી ઉપર બેસવા માટે છે કે જ્યારે કામ લઈને જાય છે તો કહી દે છે કે થઈ જશે। કારણ કે સૌથી વધારે જો અહીંયા કોઈ નેતાની આપણે કામગીરી વખાણવા લાયક હોય તો આ સમય છે ચોમાસાનો સૌથી બેસ્ટ, કે જ્યારે ચોમાસું શરૂ થાય છે ત્યારે એ જોવાનું છે કે કયા નેતા છે, કયા ધારાસભ્ય છે પોતાના વિસ્તારને સારી રીતે સાચવી શકે છે। કારણ કે જ્યારે લોકો મુસીબતમાં હોય છે ત્યારે સૌથી પહેલા પોતાના અધિકારીઓને કહે છે, ન્યા કામ નથી થતું, પછી એમના નેતાઓ પાસે જાય છે, પણ ત્યારે પણ જો કોઈ હાથ ન પકડે ત્યારે લોકોને એવું થાય છે કે જેમને ચૂંટીને મોકલ્યા છે એ ખરેખર અત્યારે જ્યારે કામ એમને કરવાનું છે ત્યારે નથી કરતા। પણ અત્યારે ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કહી દીધું છે કે હું તમારો નેતા છું ને તમારા કામ કરીને બતાવીશ। કારણ કે ગઈકાલે ચૂંટણીનું પરિણામ આવી ગયું, એ વિજેતા જાહેર થઈ ગયા, ધારાસભ્ય હવે બની ગયા છે, એમને કામ સતત સીધું ઉપાડી લીધું છે એટલા માટે। કારણ કે સોશિયલ મીડિયામાં અત્યારે એમના કામગીરીના ફોટા છે તે ફરી રહ્યા છે, જે ગોપાલ ઇટાલિયા છે તે એક્શન મોડમાં આવ્યા છે એવી પોસ્ટ મૂકવામાં આવી છે। ગઈકાલે ધારાસભ્ય પદનું સર્ટિફિકેટ મળ્યું અને આજથી જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુલાકાત લીધી છે। ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું છે કે દરેક સ્કૂલમાં જરૂરી સુવિધા પૂરી પાડવી અને ધારાસભ્યની જ્યાં જરૂર પડે ત્યાં હું હાજર રહીશ, આવી પોસ્ટ મૂકવામાં આવી છે। એમના ફોટા સામે આવ્યા છે કે જે પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેઓ મળ્યા છે અને કહી દીધું છે કે જ્યાં કોઈ જ બાબતે કંઈ ખોટ ના પડવી જોઈએ, હું સાથે છું, જ્યારે તમારે મારી જરૂર હોય, લોકોને મારી જરૂર હોય